જો તમે ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ ધરાવતા હોય તો થોડા સાવધાન રહેજો। ગુજરાતના વાપીમાંથી કેવી ટોળકી ઝડપી પાડવામાં આવી છે કે ઇમિટેશન જ્વેલરીને બહાને લોકોને છેતરવાનું કામ કરતી હતી। ગુજરાતમાં ડિજિટલ મોરચે ક્રાંતિ આવતા ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ વધ્યો છે। મોટા શહેરો જ નહીં, ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હવે ઓનલાઈન શોપિંગ તરફ વળ્યા છે। ભારત સહિત દુનિયાની જાણીતી ઓનલાઈન શોપિંગ કંપનીએ આકર્ષક જાહેરાત અને ભારે ડિસ્કાઉન્ટ આપતી હોવાથી ફાયદો મળતા ગ્રાહકો આપોઆપ તે દિશામાં વળ્યા છે। જો કે કેટલાક લેભાગુ તત્વો જાણીતી ઓનલાઈન કંપનીઓના નામે કે તેના જેવી જ બળતી કંપનીઓ ઊભી કરીને ગ્રાહકોને ચૂનો ચોપડવા સક્રિય બન્યા છે। ઔદ્યોગિક નગરી વાપીમાં મોટા પાયે ઠગાઈ આચરવામાં આવતી હોવાની બાતમી મળતા જ ડુંગરા પોલીસે છીરી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં રેડ પાડી તો અહીંથી ઓનલાઈન શોપિંગના નામે ચાલતા એક મોટા ઠગાઈના રેકેટનો પર્દાફાશ થયો। અંજલિ અને આકાંક્ષા નામની બે સગી બહેનો છેતરપિંડીમાં સામેલ હતી તો રણજીત યાદવ અને આકાશ સત્યેન્દ્રન નામના બે પુરુષોની પણ ધરપકડ કરવામાં આવી। આરોપીઓએ MBA અને MCA જેવા ઉચ્ચ અભ્યાસ કરેલો છે। આ ટોળકી સ્તુતિ મંત્ર ઓનલાઈન વેબસાઇટ થકી જાહેરાત આપતા અને લોભામણી લાલચો થકી ઓનલાઈન ઓર્ડર મેળવતા હતા। આ ધંધો ચાલી જતા વધુ પૈસાની લાલચે તેમને ઠગાઈનો વિચાર આવ્યો, જે બાદ અર્પણ એન્ટરપ્રાઇઝ શિવોહમ ગ્રુપ નામે નકલી કંપની ઊભી કરી ઓનલાઈન ઓર્ડરના પૈસા પડાવીને જાણીતી કંપનીઓના નામે બોગસ પાર્સલ તૈયાર કરતા હતા। આ ગ્રાહકોના પાર્સલમાં નક્કી કરેલા સામાનને બદલે કાપડના ટુકડા ભરીને ઠગાઈ આચરવામાં આવતી હતી। ડુંગરા પોલીસે ગોડાઉનમાંથી 450 તૈયાર પાર્સલના પેકિંગ અને પ્રિન્ટર મશીન જપ્ત કર્યું હતું। આ ઉપરાંત મોબાઈલ, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ મળી આવ્યા છે। આ ગોડાઉનમાંથી 401 જેટલા બોક્સ મળી આવેલા, જે બોક્સમાં રદ્દી કચરો અને કાપડના ટુકડા ભરેલા હતા, તેમજ લેપટોપ મળી આવેલા અને 4 ઈસમો મળી આવેલા। જેઓની પ્રાથમિક પૂછપરછમાં ડુંગરા પોલીસને જાણવા મળેલ કે આ ચારેય ઈસમો ભેગા મળી અને એક સ્તુતિમંત્ર.shop નામની વેબસાઇટ બનાવેલી। આ વેબસાઇટમાં ઇમિટેશન જ્વેલરીની જાહેરાત આપતા હતા અને જે ગ્રાહકો આ જાહેરાત દ્વારા ઓનલાઈન ઓર્ડર આપતા હતા તે ગ્રાહકોને ઇમિટેશન જ્વેલરીની જગ્યાએ રદ્દી કચરો અથવા કાપડના ટુકડા મોકલી આપી અને છેતરપિંડી કરતા હતા। અત્યાર સુધીની તપાસ દરમિયાન જે ડેટા મળ્યા છે એના ઉપરથી જાણવા મળેલ છે કે અત્યાર સુધીમાં આ લોકોએ 3500થી વધારે ગ્રાહકોના ઓર્ડર મેળવેલા છે અને કુલ 38 લાખથી વધારે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરેલું છે। આ બંને બહેનો અંજલિ અને આકાંક્ષાએ શરૂઆતમાં ઓનલાઈન ઇમિટેશન જ્વેલરીના નામે કામકાજ શરૂ કર્યું, જે સારું ચાલી જતા વધુ કમાણીની લાલચ મનમાં જાગી અને અન્ય બે આરોપીઓ રણજીત અને આકાશને સાથે રાખીને ઓનલાઈન સામાનના બહાને કાપડનો કચરો પધરાવવાનું જ નક્કી કર્યું। આ 4 સભ્યોની ટોળકીએ અત્યાર સુધીમાં 378 ગ્રાહકો સાથે ઠગાઈ કર્યાનું સામે આવ્યું છે। જો કે મોટા ભાગના ઓર્ડર 500 કે 1000 રૂપિયાના હોવાથી ભોગ બનનારા અનેક લોકો ફરિયાદ કરવા પણ આગળ આવ્યા નથી। પકડાયેલા જે આરોપીઓ છે એ પૈકી 2 મહિલા છે અને 2 પુરુષ છે। જે 2 મહિલાઓ પકડાઈ છે એ 2 સગી બહેનો છે। તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આ ચારેય આરોપીઓ ખૂબ જ સારું હાઈલી એજ્યુકેટેડ છે। એ લોકોએ કોમ્પ્યુટરમાં ગ્રેજ્યુએશન કરેલું છે, BCA MCA જેવો અભ્યાસ કરેલો છે। શરૂઆતમાં આ લોકો જે ફેમસ ઓનલાઈન પોર્ટલ છે એના દ્વારા પોતાની ઇમિટેશન જ્વેલરીનું વેચાણ કરતા હતા। પછી આ લોકોને બધે લાલચ જાગી અને એમણે એવું નક્કી કર્યું કે આપણે પોતાની વેબસાઇટ બનાવીએ, જેથી આ લોકોએ પોતાની સ્તુતિમંત્ર.shop નામની વેબસાઇટ બનાવેલી અને આ વેબસાઇટ મારફતે ઇમિટેશન જ્વેલરીનું વેચાણ કરતા હતા। પરંતુ જે પ્રમાણે ગ્રાહકોનો રિસ્પોન્સ મળતો હતો અને જે પ્રમાણે ઓર્ડર આવતા હતા એ પ્રમાણેનો માલ આ લોકો પહોંચાડી ના શકતા આ લોકોને વધારે લાલચ જાગેલી અને જે ઇમિટેશન જ્વેલરી બતાવતા હતા એની જગ્યાએ કચરો અથવા તો કપડાના ટુકડા મોકલવાનું શરૂ કરેલું। આ લોકોએ આ રીતે છેતરપિંડી શરૂ કરેલ હતી। ડુંગરા પોલીસની ગિરફ્તમાં રહેલા 4 યુવાન અને હોશિયાર ચહેરાઓએ નાની ઉંમરે વેપાર સાહસિક તરીકેની સફર તો શરૂ કરી, પરંતુ આવડતને યોગ્ય જગ્યાએ વાપરી પરિવારનું નામ રોશન કરવાને બદલે ઝડપથી પૈસાદાર થવાનો શોર્ટકટ અપનાવ્યો। આ ગેંગે ઓનલાઈન શોપિંગના નામે કચરો પધરાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું ડુંગરા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કર્યું છે।
આ ચારેય આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ કોઈ ઇસમો શામેલ છે કે કેમ અને કેટલી રકમ લોકોને છેતરીને પડાવી તે મુદ્દે મહત્વના ખુલાસા થઈ શકે છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી.